નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ અઘેરા. વિદ્યાર્થી મિત્રો, આપના માટે લઈને આવ્યો છું જવાહર નવોદયની પરીક્ષાની અંદર જે નવી અપડેટ આવેલી છે એની અંદર પર્યાવરણ વિષયને દાખલ કર્યો છે કે 40 આકૃતિઓ આવતી એને બદલે 20 આકૃતિ અને 20 પર્યાવરણના પ્રશ્નો. તો એને લગતી માહિતી અને મહત્ત્વના પ્રશ્નોના MCQ પ્રકારના પ્રશ્નો છે. તો મારા વિડીયોને ખાસ જોજો. માત્ર નવોદય માટે જ નહીં, પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. એટલે મારા આ તમામ વિડીયોને ખાસ જોજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે શરૂ કરીએ. આજે આપણે જે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, એ છે ભારતના રાજ્યો અને પાટનગર. હવે આની અંદર આપણને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે. પહેલું છે કે ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. બીજું, રાજસ્થાન રાજ્યની રાજધાની કઈ? તો રાજસ્થાનની રાજધાની એટલે પાટનગર છે જયપુર. મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? તો મહારાષ્ટ્રનું પાટનગર એની રાજધાની મુંબઈ છે. મધ્યપ્રદેશ રાજ્યની રાજધાનીનું શહેર એટલે મધ્યપ્રદેશની રાજધાની પાટનગર ભોપાલ. ઉત્તર પ્રદેશનું પાટનગર કયું છે? ઉત્તર પ્રદેશનું લખનઉ પાટનગર છે. તમિલનાડુ રાજ્યની રાજધાની કઈ? તો ચેન્નઈ એની રાજધાની છે. કર્ણાટકનું પાટનગર કયું છે? તો કર્ણાટકનું બેંગ્લોર. કેરળની રાજધાની તો તિરુવનંતપુરમ. આંધ્રપ્રદેશની વર્તમાન રાજધાની, આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને અલગ થયા તો અત્યારની આંધ્રપ્રદેશની રાજધાની છે વિદ્યાર્થી મિત્રો અમરાવતી. અને તેલંગાણા રાજ્યનું પાટનગર આવ્યું હૈદરાબાદ. બિહાર રાજ્યનું પાટનગર છે પટના. ત્યાર પછી પ્રશ્ન છે કે પશ્ચિમ બંગાળનું પાટનગર? તો પશ્ચિમ બંગાળનું છે કલકત્તા. ઓરિસ્સા રાજ્યનું પાટનગર કયું? ઓરિસ્સાનું છે ભુવનેશ્વર. પંજાબ અને હરિયાણાની સંયુક્ત પાટનગર એટલે કે રાજધાની છે ચંદીગઢ. હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા. ઉત્તરાખંડનું પાટનગર છે દહેરાદૂન. ઝારખંડનું પાટનગર છે રાંચી. છત્તીસગઢનું પાટનગર છે રાયપુર. ગોવા રાજ્યનું પાટનગર છે પણજી. અસમનું પાટનગર છે દિસપુર. અરુણાચલ પ્રદેશનું પાટનગર ઈટાનગર. નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા. મણિપુરનું પાટનગર છે ઇમ્ફાલ. મિઝોરમનું પાટનગર છે આઇઝોલ. ત્રિપુરાનું પાટનગર છે અગરતલા. મેઘાલયનું પાટનગર છે શિલોંગ. સિક્કિમનું પાટનગર છે ગંગટોક. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય? ક્ષેત્રફળની દ્રષ્ટિએ નાનું રાજ્ય છે ગોવા. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ. ભારતનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ દેશનું પાટનગર પણ છે? તો આપણી રાજધાની છે દિલ્હી. જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગર. અને શિયાળુ અને ચોમાસુ રાજધાની છે વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીર, જમ્મુ. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશનું વડું મથક છે લેહ.
અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની રાજધાની કઈ? તો પોર્ટ બ્લેર. લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશનું પાટનગર કવરત્તી. દાદરા અને નગર હવેલી દમણ દીવનું સંયુક્ત પાટનગર છે દમણ. હિમાચલ પ્રદેશનું શિયાળુ પાટનગર છે ધર્મશાલા. ઉત્તરાખંડની ઉનાળુ રાજ્યની રાજધાની છે ગેરસેણ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ભારતનું કયું રાજ્ય 3 બાજુઓથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, એટલે જેને ત્રિપુરા કહેવામાં આવે છે? ભારતના કયા રાજ્યને 5 નદીઓની ભૂમિ કહેવામાં આવે છે? પંજાબ. ઉત્તર પૂર્વ ભારતના 7 બહેનોમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? સિક્કિમનો સમાવેશ થતો નથી. વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું નવું રાજ્ય બન્યું? તો તેલંગાણા નવું રાજ્ય બનેલું છે. ભારતનું કયું પાટનગર શહેર સુઆયોજિત ગ્રીન સિટી તરીકે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણું ગાંધીનગર ગુજરાતનું. પિંક સિટી તરીકે, ગુલાબી નગરી તરીકે કોણ જાણીતું છે? તો કે રાજસ્થાન રાજ્યનું જયપુર એની રાજધાની છે. ભુવનેશ્વર કયા રાજ્યની રાજધાની છે? ઓડિશા રાજ્યની રાજધાની છે. ભારતની આર્થિક રાજધાની તરીકે કયું શહેર ઓળખાય? ભારતની આર્થિક રાજધાની તરીકે મુંબઈ શહેર ઓળખાય છે. રાંચી કયા રાજ્યનું વડું મથક? તો કે ઝારખંડ. દિસપુર કોનું પાટનગર છે? તો કે અસમનું. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન. નાનું રાજ્ય ગોવા અને મોટું રાજ્ય છે રાજસ્થાન. કવરત્તી કોનું વડું મથક છે? તો કે લક્ષદ્વીપનું. ભારતમાં વર્તમાન સમયમાં કુલ કેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. તો આથી વિદ્યાર્થી મિત્રો રાજ્ય, પાટનગર અને ક્ષેત્રફળ વિસ્તારને લગતી માહિતી. હવે વિભાગ 2ની અંદર આપણે જોવાના છીએ ભારતના તહેવારો અંગેની માહિતી. ચાલો આપણે શરૂ કરીએ. ઓણમ કયા રાજ્યનો સૌથી મોટો અને પ્રખ્યાત તહેવાર છે? તો ઓણમ કેરળ રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે. પોંગલ ઉત્સવ કયા રાજ્યમાં લણણીના સમયે ઉજવાય છે? તો તમિલનાડુ રાજ્યની અંદર લણણીના સમયે ઉજવવામાં આવે છે. પ્રખ્યાત બિહુ તહેવાર કયા રાજ્યની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે? અસમ સાથે જોડાયેલો છે. એના પછી કયા રાજ્યમાં ગણેશોત્સવ ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રની અંદર આ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા કયા રાજ્યના પુરી શહેરમાં યોજાય છે? તો ઓડિશા રાજ્યની અંદર યોજાય છે. શિયાળાની ઋતુના અંતમાં પંજાબમાં કયો તહેવાર અગ્નિ પ્રગટાવીને ઉજવાય છે? તો લોહડી તહેવાર ઉજવવામાં આવે છે. છઠ પૂજા કયા રાજ્યનો સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે? તો બિહાર રાજ્યનો. 9 દિવસ ચાલતો નવરાત્રિ ગરબાનો તહેવાર કયા રાજ્યની આગવી ઓળખ છે? તો આપણું રાજ્ય ગુજરાતની આગવી ઓળખ ઊભી કરે છે. કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે પ્રસિદ્ધ હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે? નાગાલેન્ડની અંદર ઉજવવામાં આવે છે. પંજાબમાં શીખ સમુદાય દ્વારા ખાલસા પંથની સ્થાપનાની ખુશીમાં કયો તહેવાર ઉજવાય? તો વૈશાખી તહેવાર ઉજવવામાં આવે. દુર્ગા પૂજા કયા રાજ્યનો સૌથી મોટો અને ભવ્ય તહેવાર છે? તો કે પશ્ચિમ બંગાળ રાજ્યનો ભવ્ય તહેવાર છે. મૈસૂરનો ભવ્ય દશેરા ઉત્સવ કયા રાજ્યમાં જોવા મળે? કર્ણાટક રાજ્યની અંદર જોવા મળે છે.
ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના દિવસે ગુજરાતમાં કયો રોમાંચક ઉત્સવ ઉજવવામાં આવે છે? પતંગોત્સવ. મહારાષ્ટ્રમાં નવા વર્ષની શરૂઆતમાં કયો તહેવાર ઉજવવામાં આવે? ગુડી પડવો કહેવામાં આવે છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નવા વર્ષની ઉજવણી કયા નામે ઓળખાય છે? ઉગાડી. કેરળનું નવું વર્ષ કયા નામે ઉજવાય છે? જેમાં ભગવાન કૃષ્ણના દર્શન થાય છે? વિશુ. હિન્દુ ધર્મમાં રંગોનો તહેવાર ગણાય છે હોળી અને ધૂળેટી. ભગવાન કૃષ્ણના જન્મદિવસને કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમી તરીકે આપણે ઉજવીએ છીએ. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર કયો? જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે એ છે રક્ષાબંધન. પ્રકાશનો તહેવાર કયો છે? જેમાં ઘરોમાં દીપ પ્રગટાવવામાં આવે તો કે દિવાળી. ઇસ્લામ ધર્મનો કયો તહેવાર રમજાન મહિનાના પવિત્ર ઉપવાસના અંતે ઉજવવામાં આવે છે? એને રમજાન ઈદ તરીકે ઓળખવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર. નાતાલનો તહેવાર દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? તો કે 25 ડિસેમ્બરના દિવસે જ નાતાલ ઉજવવામાં આવશે. જૈન ધર્મનો સૌથી મોટો આત્મશુદ્ધિકરણનો તહેવાર કયો? તો એને પર્યુષણ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો કે મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ માટે કયો તહેવાર ઉજવે છે? બુદ્ધ પૂર્ણિમા. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવના જન્મદિવસને ગુરુ નાનક જયંતિ એટલે ગુરુ પરબ તરીકે ઓળખવામાં આવે છે. પારસી સમુદાયના નવા વર્ષના દિવસને શું કહેવાય? તો એને નવરોઝ તરીકે ઉજવવામાં આવે. અને પતેતી પસ્તાવાનો દિવસ. નવરોઝ એ નવું વર્ષ છે. લદ્દાખમાં તિબેતિયન બૌદ્ધ ધર્મનું નવું વર્ષ કયા દિવસ તરીકે ઉજવાય છે? લોસાર. તમિલનાડુમાં પોંગલ તહેવારના બીજા દિવસે કઈ પરંપરા આખલા દોડવાની રમત કરવામાં આવે છે? જલ્લીકટ્ટુ. કર્ણાટકમાં કાદવવાળા ખેતરોમાં ભેંસોની દોડની કઈ પરંપરાની રમત રમાય છે? કબાલા. ભગવાન રામના વનવાસમાંથી પરત ફરવાની ખુશીમાં કયો દિવસની શરૂઆત થઈ હતી? દિવાળી. કયા તહેવારે ઠેર ઠેર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે? તો કે દશેરા. ગોકુલ આઠમના બીજા દિવસે મહારાષ્ટ્ર ગુજરાતમાં જે દિવસ ઉજવાય છે દહીં હાંડી મટકી ફોડનો કાર્યક્રમ હોય છે. ઉત્તરાખંડમાં કુંભ મેળો કયા પવિત્ર દિવસમાં ભરાય છે? હરિદ્વાર. કયા પવિત્ર શહેરમાં ભરાય છે? તો કે હરિદ્વાર. ઉત્તર પ્રદેશમાં કુંભ મેળો કઈ નદીઓના સંગમ સ્થાને ભરાય છે? પ્રયાગરાજ, અલ્હાબાદ. મહારાષ્ટ્રમાં કુંભ મેળો કઈ નદીના કિનારે નાસિક શહેરમાં ભરાય છે? તો કે ગોદાવરી. મધ્યપ્રદેશમાં કુંભ મેળો શિપ્રા નદીના કિનારે કયા શહેરમાં ભરાય છે? ઉજ્જૈન. રાજસ્થાનના અજમેરમાં કયો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ભરાય છે? ઉર્સનો મેળો. રાજસ્થાનમાં ઊંટની લે વેચ માટે કયો મેળો પ્રસિદ્ધ છે? પુષ્કરનો. એશિયાનો સૌથી મોટો પશુ મેળો બિહારમાં કઈ જગ્યાએ ભરાય છે? સોનપુર મેળો. ગુજરાતમાં 7 નદીઓના સંગમ સ્થાને ગધેડાની લે વેચ કરતો મેળો વૈઠાનો મેળો. ગુજરાતના સુરેન્દ્રનગરમાં રંગબેરંગી છત્રીઓ માટે કયો મેળો ભરાય છે? તરણેતરનો મેળો. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં શિવરાત્રી પર કયો મેળો ભરવામાં આવે છે? તો કે ભવનાથનો મેળો.
ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગની યાદમાં પોરબંદર નજીક કયો મેળો ભરવામાં આવે છે? માધવપુરનો મેળો. ઘીની નદી વહેવા માટે કયો મેળો ગુજરાતમાં જાણીતો છે, જ્યાં માતા વરદાયિનીની પલ્લી ભરાય છે? રૂપાલની પલ્લીનો મેળો. ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની ખુશીમાં રવિવારે કયો તહેવાર ઉજવવામાં આવે છે? ઈસ્ટર. ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના બલિદાનના દિવસને ખ્રિસ્તી ધર્મમાં કયા નામે યાદ કરાય છે? ગુડ ફ્રાઇડે. હિન્દુ કેલેન્ડર એટલે કે વિક્રમ સંવત મુજબ વર્ષનો છેલ્લો તહેવાર કયો ગણાય છે? દિવાળી. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પ્રથમ દિવસ કયો ગણાય છે? કારતક સુદ એકમ એટલે કે બેસતું વર્ષ. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ભારતના રાજ્ય, પાટનગર અને ભારતના ઉજવાતા તહેવારો અંગેની માહિતી. ફરી આપણે નવા વિડીયોમાં મળીશું, નવી માહિતી લઈને આવીશું ભારતના કૃષિ પાક અંગેની માહિતી.